જય સિયારામ સૌને મિત્રો, તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સબરી માતાજીનું મંદિર, તેની માહિતી અહીં કામ કરતા પૂજારી દ્વારા મળીશું, તો વિડીયોમાં બન્યા રહેજો. જય સિયારામ બાપા. કેમ છો બાપા? શું નામ છે તમારું? મારું નામ મગનગીરી. બરાબર. અને આ મંદિર હવે છે બરાબર, માહિતી બધો લોકો બતાવવા માટે કે શેનું મંદિર છે અને ક્યાં હોય ટૂંકમાં જરા માહિતી બતાવો. આ મંદિર સબરીબાઈનું છે, ભીલ પરિવારે બનાવેલ છે. એમાં ત્રણ મૂર્તિ બેહાડેલ છે. સબરીબાઈ છે, રામચંદ્ર લક્ષ્મણ છે. બાદરગઢના બાજુમાં જલારામ મંદિરથી જલારામ મંદિર થોડોક 500 મિલી આ બાજુ બરાબર અને ખીરીથી આ બાજુ 800 કિલોમીટર. બરાબર. અહીંયા આપણે સુવિધાનું જોઈએ, જે કોઈ દર્શન કરવા માટે આવે તો શું શું સુવિધા મળી જાય તમારી રીતે? એટલે ચાય પાણી જમવાનું વખત જમવાનું બનાવી દઈએ, એ બધું આપણે અહીંયા સગવડ રાખી દઈએ. બરાબર. પાછળ મેં જોયું તો બાથરૂમ પણ વ્યવસ્થા છે કે કોઈ લેડીઝ આવે તો કોઈને એવું લાગે તો બાથરૂમ આવે. એ પણ સુવિધા છે. હા. અને કોઈને રોકાવું હોય તો આપણે અત્યારે તો ખુલ્લી જગ્યા છે જ બેસવા ખુલ્લી માટે. જ છે, આમ તો ખુલ્લી જગ્યા છે. આજકાલ બધું આનું આગળ વધતું જશે. અને બીજું આ થોડુંક ઉમના કે થોડુંક ગામથી બહાર છે, એટલે અહીંયા અત્યારે પાણીની વ્યવસ્થા કેવી રીતે છે એ મને થોડી માહિતી આપો. પાણીની વ્યવસ્થા અત્યારે અમે ટાંકા પાણી ટેન્કર નખાવી ટાંકામાં. બાકી અહીંયા ભીલ પરિવાર ગેસ બોર બનાવવાનું છે. બાકી ટૂંક સમયમાં બોર બનાવશે. ટૂંક સમય બોર બની જવાનું. અને આ મને વિચાર ભીલ પરિવારનો છે, મતલબ આ મંદિર પૂરો ભીલ પરિવાર કે કોઈને જે સહયોગથી બનાવેલ છે મંદિર? ના ભીલ પરિવાર જ બનાવ્યો. બરાબર. ને આવું મંદિર મેં તો આખા કચ્છમાં જાય ને જોયું, તમે બાપા ત્યાં જોયું હોય તમે ફરતા તો આવું મંદિર જોયું છે મતલબ? આ મંદિર ક્યાં જોયું મેં? સબરીબાઈ પહેલી વાર મેં આ વાત સાંભળી. કારણ મન તો કરે ભીલ પરિવાર જે બનાવીને એમને ખરેખર ધન્યવાદ દઉં કે ખરેખર આ મતલબ એક આસ્થા દેખાડવા માટે કે સબરીબાઈને તો મેં એકાદી વાત કરી શકું, પણ તમને યાદ હોય બાપા કોઈ પણ સબરીબાઈની રામ ભક્તિની વાત હોય તો યાદ કરો. એ કાંઈ ખ્યાલ નથી અત્યારે મને સબરીબાઈનો. બરાબર. ન કશું મને સાંભળવા મળ્યું ને ઇતિહાસ આપણે સાંભળ્યો ને સબરીબાઈ તો આપણે ખ્યાલ હોય. આપણે ઇતિહાસ કોઈ સાંભળ્યો નથી. હા આ તો મંદિરે પહેલી વાર સાંભળ્યું. મંદિર બનાવ્યું ભીલ પરિવારે. હા. મને જાણે મને ઈચ્છા નહીં, જાણે પણ મને એવું લાગે છે કે લોકો જેવું કંઈ હતું કે સબરીમાને કીધું રામ મળશે રિટર્ન કરજે, રામને જીતી જાય. એવી રીતે એની સ્ટોરી છે, મને નથી મળી. પણ ધીમે ધીમે મને કારણ કે ત્યારે તમારી સાથે વાતચીત કરું, હજી કોઈ લોકો અહીંયા આવે એમના ભીલ પરિવાર વાળા, તેના પાસેથી વિશેષ માહિતી મળી શકે. પણ આ જગ્યા હું માનું ને તે દર્શન કરવા લાયક એક અદભુત જગ્યા છે. અને એક શાંતિ અનુભવ થાય છે. અને તમે અહીંયા એકલા રહેશો બરાબર, તો અમે જોયું કે કોઈ નથી, તમને અહીંયા મંદિરે કેવો અનુભવ થાય છે? અહીંયા તો મને બહુ મજા આવે છે એના અંદર. હા. ક્યારે એવું લાગે કે હું એકલો ચાર રાતમાં એકલો બાર સૂતો ને તો એમ નથી લાગતું કે એકલો સૂતો છું એમ. બરાબર. એટલી ઠંડી હવા આવે, બરાબર. મજા આવે. નીંદર ફર્સ્ટ ક્લાસ નીંદર થાય અહીંયા. અને અહીંયા તમે શું કરો? સેવામાં શું કરો અહીંયા આ સેવા સાંજે સેવા કરો બરાબર. અને જે કામ થાય બોર સોવાનું એ આપણે મતલબ બોલીને મને તમે કરો, સાફ સફાઈ તમે કરો, કોઈ ચા પાણી આપણે તમે કરો, હા. ક્યારેક જમવાનું જમાડી દો. હા, જમાડી મહેમાન દઈએ. ગતિ મતલબ કોઈ પણ નાનું આવે તો મહેમાન ગતિને તી કરીને હા. બધું પણ તમે જ કરો. હા, બે ત્રણ જણા આવે તો આમ હા. એટલે શું છે, હવે આ શું મંદિરનો હા, ધીમે ધીમે વિકાસ થાય મતલબ. વિકાસ થાય. કે ધીમે ધીમે જેમ જેમ લોકોને જાણ થાય કે સબરીમાનું મંદિર છે, હા. તો એમ એમ ઈ લોકો આવે. પણ ખરેખર આમનો વિચાર એક વધારે એવો છે કે તમને, કારણ કે આટલું સરસ સબરીમાનું જ્યાં મંદિર નથી અને એવું નાની ડેરી નહીં, સરસ મજાનું મંદિર બનાવ્યું. મસ્ત મસ્ત મંદિર મસ્ત બનાવ્યું ભીલ પરિવારે. કારણ કે તમે વિડીયો માધ્યમ જો કરતા આપણે વાતચીત કરીને તો સ્ક્રીન ઉપર બીજો મંદિરનો વિડીયો મોકલી દો તો પણ લોકો જોશે કે ના સરસ મંદિર એકદમ સારું બન્યું છે. બાકી તમે ભીલ પરિવારમાં શું કહો કે મંદિર બનાવ્યું તો તમને શું લાગે? મજા આવી? ખરે ભરીને તમે કામ થયા છે, તમને શું લાગે આ વિસ્તારમાં આવું મંદિર બનાવ્યું? ખરેખર ધન્યવાદ દઈએ એવું છે કે નહીં? ધન્યવાદ છે ભીલ પરિવારને. હા. બધા ભેગા થઈને બનાવ્યું. એની પરિવારનો સંપોને ત્યારે મતલબ કે એમને પૂરો પરિવાર સંપો એટલે કે આવું મોટું મંદિર બનાવવું, આવું વિશેષ જગ્યાએ આમાં ખર્ચો કઈ નાનો નહીં, મોટો ઘણો ખર્ચો થયો છે. જબરદસ્ત. પછી પક્ષી માટે પાણી માટે એમને કુંડા કુંડા રાખેલા, હજી કુંડા બાંધવાના છે. હા, ને એના ઘર બાંધવાના છે. હજી આજકાલ બધું વ્યવસ્થા બધું કરવાની. હા. અને જ્યાંથી એન્ટ્રી મારું ત્યાં મેં નવા છોકરી કવાડો જોઈએ, પાણીમાં ગાય માટે સરસ કવાડો મળે. મને એમને બધું વિચારીને જ કર્યું કે માણસ ખાતર નહીં, અને માણસનું પાણી પીવું તો સામે બહુ મોટો દેશી આપણે ઓલો હા. કુંડો કરે છે. અને ત્યાં કોઈ મને લાગે એમના દાદાની જૂની મૂર્તિ લાગે છે, હા. તો એટલે એ શું ધીમે ધીમે આવે છે. એ તમારી પાસે માહિતી ન હોય એ 20 મોટાની ઇતિહાસ છે કે જે આગળ શું પણ હશે ને આપણે કાંઈ બનવી પડે. મૂર્તિમાં બે હારી છે. બરાબર. તમે જે પૂજા કરતા મતલબ પૂજા કરો સવાર સાંજ બરાબર, તો દર્શન કરવા માટે મતલબ લોકોને જાણ નથી કે સવાર સાંજ અહીંયા આવે કોઈ દર્શન એટલે કરવા. અહીંયા રોડમાંથી નીકળે એ લોકો એટલે દર્શન કરતા જાય. બરાબર. ચા પીએ, ચા પી જાય, પાણી પીએ. બરાબર. મતલબ લોકો જાણ એકવાર થાય છે મંદિરે એકવાર દર્શન કરવા ઉભા રહે હા. અને તમારી મુલાકાત લઈને દર્શન કરે છે. હા, દર્શન કરે.
કારણ કે મને તો વિચાર જેવું છે કે સબરીમાનું મંદિર ખરેખર ધન્યવાદ દિલથી ભીલ પરિવાર સરસ બનાવ્યું. મારો તો ઘણા સમયથી વિડીયો બનાવવાનો પ્લાન હતો, કારણ કે હું એ ગામડા ઉપર વિડીયો બનાવું છું બાબા. બાકી શું કે બાબા મંદિર તમને કરી આનંદ થયો કે ના કરે? આનંદ આપણે કારણ કે જો કોઈ પણ જગ્યાએ તમે પગારથી કઈ મતલબ નથી. મેં તમને એનું વાતાવરણ એને મજા આવી જોઈએ. હા, મજા આવી ગઈ લોકોને. અને કાલે લોકો એ ગુરુવાર જલાલબાગ પહેલા વાર અહીંયા આ પબ્લિક દર્શન કરવા આવે નથી આવતી. અહીંયા આવતા હતા, આવે છે ને અમુક આવે બચારા. એટલે આમાં શું બાબા કે આ મંદિર જુઓ કે તમને ખ્યાલ નથી, મને ખ્યાલ નથી. અત્યારે નવું છે ને એટલે જાહેર નથી બરાબર. હા જાય નથી. જાહેર થઈ ગયા તો બધે ખબર પડશે ત્યારે બધા આવવા થઈ ગયા ને તો એકદમ જગ્યા હા મજા આવી જાય. મને એવું લાગે છે કે અહીંયા હજી બગીચો બનાવવાનો છે, બરાબર. બાળ વાટિકા બનાવવાની છે. અરે શું મારો વિડીયો બનાવ્યો કે ગુરુવારે જલાલ બાબા તમે આવો છો તો અહીંયા સબરીમાનું મંદિર છે, તો બે ઘડી તમે દર્શન કરો એટલે તમને ખ્યાલ પડે કે ના ભીલ પરિવાર સારું મહેનત કરે છે. હવે એમને એકલા હારું નહીં, એમને બધા માટે એક દાખલાજનક બનાવવા માટે જ બનાવી છે કે સાર્વજનિક બનાવ્યો. સાર્વજનિક બનાવી. એમને એવું તો નથી કે તમારા પરિવાર માટે જે આવે દર્શન કરે, ખાવા પીવા માટે બધું ચાય પાણી વ્યવસ્થા અને રહેવા માટે પણ સુવિધા છે. અને ટૂંક સમયમાં મને લાગે રામ ભગવાનની એની ઉપર કૃપા વરસશે તો મને લાગે સારી સુવિધા કરશે લોકો. આ વિડીયો આપણો આપણે શેર જ્યાં જતા એમાં કોઈ મોટી પાર્ટી એ છે કે હા. અહીંયા નીચાની ઉદાન છે હા. તો એ દાન આપી શકે, હા. કરાવી શકે. હા, 100% આપણે વિડીયોનું મતલબ નહીં કે અહીંયા એક નવું મંદિર છે એની જાણ કરવા માટે જ આપણે એક વિડીયો બનાવ્યો કે કોઈ લોકોને ખ્યાલ પડે કે અહીંયા આપણે એવું મંદિર છે કે કચ્છનું પહેલું મંદિર કહી શકાય. ભલે બીજા હશે તો મને બાપા ખ્યાલ તમને ખ્યાલ નથી, હશે ખ્યાલ તો આપણા વિડીયોમાં કોઈ કોમેન્ટ કરશે કે સબરીમાનું મંદિર છે.